अगर मन से तुम ढीले पड़ गए और तुम्हारे पास कितनी भी साधन हो, कितने भी रिसोर्सेज हो, એ નકામા થઈ જાય છે. ઉત્સાહો બલવાન આર્યા, नाथ से उत्साहात परम बलम. उत्साह जैसा परम बल दुनिया में और कोई नहीं है. અને સાચું કહું, અહીંયા જેટલા બેઠા વડીલો છે, આ નવી પેઢી જે અહીંયા બેઠી છે પેલી જ ખુરશીઓમાં, હું એમના વિશે ને પણ આખી એઝ અ જનરેશન હું વાત કરું છું કે આ જનરેશન પાસે એવરી ઇન્ફોર્મેશન ઇઝ એટ ધેર ડિસ્પોઝલ. એમની પાસે બહુ સરળતાથી અવેલેબલ છે. આખી ને આખી લાઇબ્રેરીઓ એના હાથમાં સમાયેલી છે. દુનિયાના કોઈ પણ ખૂણેથી એને વસ્તુ લેવાની ઈચ્છા થાય તો એટ વન ક્લિક, એક ક્લિક કરીને એ ગમે ત્યાંથી ગમે એ વસ્તુ મંગાવી શકે. બધું છે એની પાસે. અને તમારી મહેનતની કમાયેલી સંપત્તિ પણ છે. અને હવે એ મહેનત કરે છે, મહેનત નથી કરતા એવું નથી, એ ભણે છે, પોતપોતાની રીતે સારું કરે ના, એ બધું છે. પણ હવેની જે પેઢી આપણે જોઈ રહ્યા છીએ, અને ખાસ કરીને મારું અવલોકન રહ્યું છે એ છે, એ લોકો પાસે બધું છે, હોશિયાર છે, પ્રામાણિક છે. અને હું તો કહું જૂની પેઢી કરતાં વધારે પ્રામાણિક છે. એનામાં દંભ નથી. દે આર નોટ હિપોક્રેટ. જૂની પેઢી છે ને એ થોડીક દંભી છે. એના મનમાં કંઈક હોય અને બહારે કંઈક હોય. જૂની પેઢી દંભી હતી. આજના નવા યુવાનો દંભી નથી. એને જે છે એ મોઢે છે, ન ગમે ને તો એ મોઢે પકડાવી દે. લાખ વાતની એક વાત, યુવાન, મને એમ કોઈને કહે કે યુવાનીની વ્યાખ્યા શું, યુવાન કોને કહેવાય? મને કોઈ પૂછે કે યુવાન એટલે કોણ, એટલે હું એમ કહું કે કોઈની વાહિયાત વાતો સહન કરવાની શક્તિ જેનામાં ન હોય ને એને કહેવાય યુવાન. ગમે એ વાહિયાત વસ્તુ ચલાવી ન લે ને એને કહેવાય યુવાન. હા, એને 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 ગમે એ ન હાલે. હા, એને રસ પડે તો જ ઈ બેસે, નતર તો ઈ તમે ગમે એટલું કરો. તો એ બધું બરાબર છે. લાઈક દેર આર 1000 ગુડ થિંગ્સ. બહુ સારી, બધા સારા ગુણો છે. પણ એક વસ્તુ હવેની નવી પેઢીમાં ખૂટે છે ને, એ છે ઉત્સાહ. હું જોઉં છું કે હવેના જે છોકરાઓ થઈ રહ્યા છે એમાં સૌથી મોટી કોઈ વસ્તુ ખૂટતી હોય છે ને તો એ છે ઉત્સાહ. એને કોઈ હવે તહેવારોના ઉત્સાહ નથી રહ્યા. ફાઇન, આઈ ડોન્ટ કેર. હા, તમે જોજો. એટલા માટે તમે, આપણે નથી કહેતા કે પહેલાના જમાનાની દિવાળીઓ હતી ને એવી દિવાળી નથી રહી, પહેલાની હોળી હતી એવી હોળી નથી રહી. એક નવરાત્રી પહેલા રમતા હતા એના કરતાં વધારે જોશથી ધીમે ધીમે એનો જોશ ઉત્સાહ વધતો જાય. બાકી જેટલા પણ તહેવારો, શું કામ? કારણ કે આ જે નવી પેઢી છે એ આ બધી વસ્તુમાંથી રસ ખોતી જઈ રહી છે. ઉત્સાહ, જીવનનો એ ઉત્સાહ ખોતી રહી છે. એને જીવનમાં જે પૂછે ને કે નો 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 આઈ ડોન્ટ કેર, આઈ એમ ગુડ એન્ડ માય ફોન ઇઝ ગુડ. હું ભલો ને મારો મોબાઈલ ભલો. અને મને ઘણા લોકો પૂછે કે તમે આવા બધા આયોજનો કરો, પરિવાર સમસ્ત ભેગો થયો, તમે દાંડિયા રાસ ભેગા રમ્યા, ડાયરો ભેગો કર્યો, માતાજીની આરતી કરી, કથા બધાએ ભેગા સાંભળી, બધાએ તમને એમ કે આટલો બધો તમે આયોજન કર્યો અને સરસ એવો ખર્ચોય થાય. બરાબર છે, આ બધી આયોજનો કોઈ નાની વસ્તુ નથી. બરોબર, આ બધામાં ખર્ચોય થાય, બધા દાતાઓને બધા કાર્યકર્તાઓની તન મન ધનની સેવા પણ બધુંય હોય. અને છતાં એમ કે સમાજમાં, સમાજ તો ધીમે, બધા જનરલ ભારતભરમાં કે વિશ્વભરમાં આપણો એ અનુભવ, બધા એમ કહેતો કે સમાજ તો સુધરતો નથી, સમાજ તો ધીમે ધીમે બગડતો જ જઈ રહ્યો, અને એ બધાય લાગુ પડે છે. તો મારે તમને ખાલી સીધી ને સાદી એ વાત કરવી છે કે તમે આટલા આયોજનો કરો છો અને તોય તમને એમ લાગે છે કે હવેની પેઢીઓ એમાં આપણે જેવું જોઈએ છે એવું પરિણામ નથી આવતું, તો તમે આ બધું ન કરો તો સ્થિતિ કેવી થઈ જાય એ એકવાર વિચારજો. તમે વિચારજો. આ એક છતે ભેગા થઈ અને એક આનાવડિયા પરિવાર આવો સરસ મજાનો અહીંયા ભેગો થતો હોય અને આવા આયોજનો કરતા હોય,
છતાંય આપણને મનમાં એમ થતું હોય કે તોય હજી જેવું જોઈએ એવું હજી ફેર નથી આવતો, તો તમે ખાલી એક ઘડીભર વિચારો કે આવું કાંઈ ન કરવામાં આવે તો સમાજની સ્થિતિ કેવી થાય. આ તો કાંઈક જુએ છોકરાઓ કે અમારા પિતા આટલી સેવા કરી રહ્યા છે, મારા બાપા રસોડામાં જો ગમે એવો તડકો હોય, ગમે એવી ગરમી હોય, પસીને રેપઝેપ થતો હોય, મારો પપ્પા અહીંયા બધાને જમાડી રહ્યો છે, અહીંયા રાતના ઉજાગરા કરીને મારા પપ્પા બધી વ્યવસ્થા કરી રહ્યા છે, મારા મમ્મી આટલી સેવા કરી રહ્યા છે. આવું બધું જોવે તો એના મનમાં એ ક્યાંક સેવાના બીજ વવાય કે આપણાથી પરે આ દુનિયા છે અને આપણે પર માટે ઘસાવવું એ મારું તમારું કર્તવ્ય છે. આવું જુએ તો એના મનમાં ક્યાંક આવું જુએ તો એના મનમાં થાય. બીજું, ઈ કોઈ શાસ્ત્રો ખોલીને બેસવાના નથી, એની પાસે નથી એવો સમય ને નથી એવી એની રુચિ. બહુ સ્વાભાવિક વાત છે. ઈ શું આ વડીલો છે ઈ તમે કોઈ દી શાસ્ત્રો ખોલ્યા છે? હે, તમે આટલી કથા હું સાંભળી તોય તમને એક યાદ નહીં હોય. હા, હું તો ચોખ્ખું કહું, અને તમને યાદ નથી ને અમારા માટે સારું છે. અમને વારે વારે સાંભળવું તમને ગમે ને, નહીતર એક વાર બધું તો પછી તમે સાંભળો થોડી. તો હવે એ કોઈ પુસ્તકો ખોલવાનો એની પાસે સમય નથી, ગ્રંથો ખોલવાનો, શાસ્ત્રો ખોલવાનો એની પાસે સમય નથી. તો આપણો આ પ્રાચીન વારસો, આપણી આ કથાઓ કે આપણા આ જે મૂલ્યો, આપણે સનાતન ધર્મના સિદ્ધાંતો એની પાસે પહોંચે, એને સમજાય એવો બીજો કયો રસ્તો છે? એવો બીજો કયો રસ્તો છે? મને ઘણા દીકરીઓ કે ઘણી યુવાન 15, 18, 20, 22 વર્ષની મને આને કે સુંદર મજાની મને વાત કરવા આવે કે ત્રીજા ચોથા દિવસે જ અમારી રિટર્ન ટિકિટ હતી, પણ એટલી બધી મજા આવી ગઈ કે અમે વધી 2-3 દિવસ લંબાવી નાખ્યું. શું કામ? કારણ કે એને ચાખ્યું અને ગમ્યું. ચાખ્યું અને ગમ્યું તો એને 2 દિવસ વધારે રોકાવાનું મન થયું. ચાખ્યું અને ગમ્યું એટલે કદાચ રોજ ઈ આવીને આ ખુરશીઓમાં બેસી જાય છે. नहीं गमतु હોય नहीं આવતો હોય કાઈ વાંધો नहीं. हर चीज हर किसी के लिए नहीं होती, हर चीज हर किसी के रुचि में आए जरूरी नहीं है. તો આ શાસ્ત્રોના સિદ્ધાંતો સીધી સરળ ભાષામાં દ્રષ્ટાંતો સાથે આપણી યુવા પેઢી સુધી પહોંચે એના માટે બીજો કયો રસ્તો છે? આના સિવાય મને તો કોઈ સૂચતો નથી. અને મને ઘણા એમ કહેતા હોય પૂંજાભાઈ, આજનો યુવાન બગડી ગયો છે, આજનો યુવાન બગડી ગયો છે. આપણે જોજો બહુ આપણે એમ કહેતા હોય આજનો યુવાન બગડી ગયો છે, બગડી ગયો છે. બગડ્યો હશે એની એ ના નહીં, પણ માણસ તો સતયુગથી બગડતો આવ્યો છે. સતયુગમાં હિરણાકશ્યપુ ને હિરણાક્ષ ને હિરણાકશ્યપુ નહોતા, ત્રેતામાં રાવણ નહોતો, દ્વાપરમાં કંસ નહોતા, શિશુપાલ નહોતો, શકુની નહોતો. હે, એ બધા બગડેલા જ કહેવાય ને. દુર્યોધન ને બધા બગડેલા યુવાનો જ હતા ને. દુરાચારી, વ્યભિચારી, ઇલ કેરેક્ટર્ડ. તો બગડેલા તો જો સતયુગમાં હતા નહોતા. તો આ માણસ સમાજમાંથી અમુક ટકા લોકો બગડેલા હોય ને હોય. એ કળિયુગની નિશાની નથી, સતયુગથી ચાલ્યું જ આવે છે. समझी लेजो, ये कोई नवी नवी वस्तु नहीं, वो चलता ही रहता है. समाज में कुछ लोग अच्छे होंगे, कुछ लोग बुरे होंगे, और जो बुरे लोग हैं वो धीरे 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 अच्छाई की तरफ बढ़े. यही तो इसका प्रयास है. નહીતર સતયુગમાં કથા હું કામ આપણને એમ જ થાય માણા અત્યારે ખોટાડો છે, માણા અત્યારે હાવ ખોટું બોલે. બુદ્ધ ભગવાન કથાઓ છે. બુદ્ધ ભગવાન આજથી બરાબર 2500 વર્ષ પહેલા ગામે ગામે જઈ અને શું સંદેશ આપતા, એના ધર્મગ્રંથો ખોલો, ગામે ગામે જઈ અને સત્સંગ સભા કરતા. અને બુદ્ધ ભગવાન આખા ગામવાસીઓને બોલાવીને કહેતા, ખોટું બોલવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં. આવો સંદેશ આપતા 2500 વર્ષ પહેલા. તમે વિચાર કરો, ઈ ગામે ગામે જઈને બુદ્ધ ભગવાનને જો એવો સત્સંગ કરવો પડે, એવો
ઉપદેશ આપવો પડે કે ચોરી કરવી નહીં, ખોટું બોલવું નહીં, વ્યભિચાર કરવો નહીં, એનો મતલબ સમાજમાં ચોરી થતી હશે? એનો મતલબ સમાજમાં લોકો ખોટું બોલતા હશે? એનો મતલબ એ થયો ને કે સમાજમાં લોકો વ્યભિચારી હશે? જો સમાજમાં કોઈ ખોટું જ ન બોલતું હોય તો માણસને ભેગા કરીને કોઈ કહેવાનો અર્થ છે કે ખોટું બોલતા નહીં? તૈત્રીય ઉપનિષદની શિક્ષાવલીમાં આપણા ઋષિઓ જ્યારે બાળકોને ગુરુકુળમાં ભણાવ્યા પછી વળી પાછા એના ઘરે મોકલે કોન્વોકેશન સેરેમની પછી, તો કોન્વોકેશન સેરેમનીમાં એક રિચ્યુઅલ હોય ને, અત્યારની કોલેજોમાં પણ છે. તો ગુરુકુળમાંથી છોકરાઓ ભણીને બહાર નીકળતા ડિગ્રી એને હાથમાં આપવામાં આવતી અને ત્યારે ઋષિઓ પોતાના શિષ્યને કહેતા, સત્યમ વદા ધર્મં ચરા સ્વાધ્યાયન માન પ્રમદઃ કુશલાન પ્રમદઃ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આવો ઉપદેશ આપીને છોકરાઓને ઘરે મોકલતા કે હે છોકરાઓ, તમારું ભણવાનું પૂરું થઈ ગયું, તમારું ગુરુકુળ, તમારી કોલેજ પૂરી થઈ ગઈ, હવે તમે ઘરે જાઓ, હવે યુવા થઈ ગયા છો, હવે તમારે પરણવાનું છે, ગૃહસ્થ બનવાનું છે, સરસ કમાવવાનું છે, મહેનતથી સંપત્તિ એકઠી કરવાની છે, પણ સત્યમ વદ ધર્મં ચરા, પણ સાચું બોલજો, ધર્મનું આચરણ કરજો. તો જો એનો મતલબ ઋષિ મુનિઓને પણ જો બધાય છોકરાઓને ગૃહસ્થમાં પ્રવેશ થાય એના માટે જો એમ કહેવું પડતું હોય સત્યમ વદ, અને આ શાસ્ત્રો તો હજારો વર્ષો પહેલાં લખાયેલા છે, 5,000 વર્ષ તો મિનિમમ, તો સમજી શકાય ને કે 5,000 વર્ષ પહેલાં સમાજમાં અસત્ય હશે તો જ ઋષિ મુનિઓને ભાર આપવો પડે ને, સત્યમ વદ. ન તો શું કામ ભાર આપવો પડે? એટલે બધા લોકો ઘણા એમ કહેતા હોય કે આજનો યુવાન બગડી ગયો છે, આજનો યુવાન બગડી ગયો છે. મારે એટલું જ અહીંયાથી કહેવું છે, અને હું એમને ખૂબ નજીકથી એની હારે વાતો કરતી હોય, એની સાથે સખીના રૂપમાં, એક નાની બેન કે મોટી બેન એ રૂપમાં એની સાથે વાત કરતી હોય એટલે મને સમજાય આજનો યુવાન બગડી, અપવાદ હશે હું એમાં ના નહીં, પણ મોટે ભાગે આજનો યુવાન બગડી નથી ગયો, આજનો યુવાન બદલી ગયો છે. બગડવું અને બદલવુંમાં ફરક છે. ગુજરાતી ફાવતા હે ના પ્રોપર? યુ આર ગેટિંગ? બગડી નથી ગયા, બદલી ગયા છે. બગડવું અને બદલવુંમાં ફરક છે. અને તમે એમ ના સમજતા કે એની અંદર ધર્મને લઈને, આધ્યાત્મને લઈને કોઈ જિજ્ઞાસા નથી, કોઈ રસ નથી, કોઈ રુચિ નથી, એવું નથી. પણ આજનો યુવાન સ્કૂલમાં જઈને સાયન્સ ભણી રહ્યો છે, સ્કૂલમાં જઈને લોજિક ભણી રહ્યો છે, સ્કૂલમાં જઈને મેથેમેટિક્સ ભણી રહ્યો છે, લોજિક ભણી રહ્યો છે. લોજિક ભણે એટલે એને સીધી વાત છે, હરેક વસ્તુ જ્યાં સુધી એની લોજિકલ રિઝનિંગમાં ન સમાય, એની બુદ્ધિમાં તાર્કિક રીતે ન સમાય ત્યાં સુધી એ સ્વીકાર ન કરે. હું તિલક કરું તો શું કામ કરું, કંઠીમાળા પહેરું તો શું કામ કરું, મંદિરમાં જાઉં તો શું કામ જાઉં, કથા સાંભળું તો શું કામ કરું, આમ કરું તો શું કામ કરું, તેમ કરું તો શું કામ કરું, શું કામ, વાય વુડ આઈ ડુ ધીસ, વાય શુડ આઈ ડુ ધીસ. આ જવાબ જ્યાં સુધી એને સમજાય એવી શૈલીમાં, એને ગળે ઉતરે એવી ભાષામાં, એને સમજાય એવા દ્રષ્ટાંતો સાથે જ્યાં સુધી એને મળતા નથી ત્યાં સુધી એને આની રુચિ જાગતી નથી. વાત આ છે, એને રુચિ નથી એવું નથી, એને સમજાય એવી શૈલીમાં, એને મગજમાં ઉતરે એવી રીતે એને સમજાવવામાં આવી નથી રહ્યું. તમે બધાય મા બાપ બધાય અનુભવ કર્યો હશે, આપણે કાંઈ પણ ઘરમાં કોઈ પણ ધર્મ બાબત લગતું કાંઈ રીત રિવાજ ચાલતો હોય, કાંઈ હોય, એટલે તમારો છોકરું છે ને તમને પ્રશ્ન પૂછશે, મમ્મી આપણે આમ શું કામ કરીએ છીએ? દાદી માને જઈને પૂછે, બા આપણે આમ શું કામ કરીએ છીએ? એમાં પૂછવાનું ન હોય, છાનમુનું કરી લે. થાય છે કે નહીં? હોતા હે?
अब बच्चे के मन में प्रश्न आया कि आम શું કામ કરીએ? મમ્મીને જઈને પૂછે, પપ્પાને જઈને પૂછે, દાદાને જઈને પૂછે, દાદીને જઈને પૂછે. દાદાએ ને દાદીએ ધર્મને અતિ શ્રદ્ધાથી એનું વહન કર્યું છે, પણ અમે આ શું કામ કરીએ છીએ દાદા દાદાને ખબર ન હોય. મારા બાપુજી કહેતા